પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાલંદા વિદ્યાલયમાં શૈક્ષણિક કાર્યની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસને લઈ વસંત ઉત્સવ વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો। આ વસંત ઉત્સવ ખાતે બાળકોને શિલ્ડ વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાથે વાર્ષિક અંક વિમોચન કરાયું હતું। આ કાર્યક્રમમાં અધ્યક્ષ પરબતભાઈ ચૌધરી તેમજ રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંગભાઈ ચૌધરી હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાલય દ્વારા દર વર્ષે આપણે વાર્ષિક ઉત્સવ કરીએ છીએ। આ વર્ષના વાર્ષિક ઉત્સવનું નામ હતું વસંતોત્સવ। આ અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે એટલે વસંત ઋતુ માટે જે એનો તહેવાર છે એને જોડીને વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે ત્રિવિધ કાર્યક્રમ હતો એટલે વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, એની સાથે જે વિદ્યાર્થીઓ વર્ષભર અલગ અલગ ક્ષેત્રમાં નામના રોશન કરે છે, ખાસ કરીને અહીંયા નાલંદામાં કલા, સાહિત્ય, શિક્ષણ, રમત ગમત, આની અંદર જિલ્લામાં તો ખરું જ પણ રાજ્યમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે એટલે જિલ્લામાં પહેલો, બીજો, ત્રીજો નંબર નાલંદાના જ વિદ્યાર્થીઓ હોય છે। આ બધા વિદ્યાર્થીઓને અહીંયા શિલ્ડ આપીને પ્રોત્સાહન કરવામાં આવે છે અને અમારું વર્ષભરનું એક અહેવાલ એટલે પ્રેરણા એને પણ આજે પ્રસિદ્ધ કરવામાં આવે છે। આજે સ્કૂલના 50%થી પણ વધારે વિદ્યાર્થીઓએ મંચ ઉપર આવી અને પોતાની કલા અને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું। કુલ 20 જેટલા વિવિધ કાર્યક્રમોમાં લોકગીત, ગરબા, નૃત્ય, અભિનય, વક્તૃત્વ, લગ્ન ગીત આ પ્રકારના વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી અને ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને પ્રેરણા આપે। વાલીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા। વિશેષ મહાનુભાવો દ્વારા પણ વિદ્યાર્થીઓનું અહીંયા સન્માન અને એમને શિલ્ડ આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યા। એવો રીતે આ કાર્યક્રમ યોજાનો। ધન્યવાદ। શું નામ આપનું ને હોદ્દો? હું રમેશભાઈ ચૌધરી, અહીંયા સ્કૂલમાં આચાર્ય છું।